हेलो फ्रेंड्स, तो पिनल्स किचन में तमाરું स्वागत है। तो आज આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી ટેસ્ટી અને એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી બનાવીશું। જો તમે આ રીતે બનાવશો તો તમારે પણ છૂટી છૂટી બનશે અને બહુ જ સરળ અને એકદમ ઝડપથી બની જતી આ રેસીપી છે। તો સાબુદાણાની ખીચડી માટે મેં અત્યારે અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે। તેને 2 થી 3 વખત આપણે પાણીથી ધોઈ લઈશું। સાબુદાણાને આ રીતે ધોવાથી તેનો બધો સ્ટાર્ચ નીકળી જાય છે અને આપણા સાબુદાણા ચીકણા નથી બનતા। તો અત્યારે જે કપ ભરીને મેં જે સાબુદાણા લીધા હતા તે જ કપથી આપણે અડધો કપ જેટલું આપણે પાણી રેડીશું। અડધા કપ કરતાં મેં થોડુંક વધારે પાણી લીધું છે। જુઓ, અત્યારે મારે આટલું પાણી બચી ગયું છે। એટલે કે આપણા સાબુદાણા ફક્ત ડૂબે તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે, તેનાથી વધારે બિલકુલ પણ નહીં। અને હવે આપણે સાબુદાણાને આપણે 3 કલાક માટે રેસ્ટ થવા દઈશું। તો લગભગ 3 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણા સાબુદાણા આ રીતે સરસ એવા પલળી ગયા છે। તો જુઓ, આપણો આ દાણો એકદમ પ્રેસ કરતાની સાથે જ એકદમ ઇઝીથી એકદમ પ્રેસ થઈ જાય છે। તો હવે પેનની અંદર આપણે અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે। સિંગદાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકીશું અને સિંગ આપણી શેકાઈ ગઈ છે તો તેને આપણે આ રીતે ફોતરા કાઢી લઈશું અને હવે તેને મિક્સરમાં આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું। મેં અત્યારે એક મીડિયમ બટાકું લીધું છે, તેને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું। તો હવે સાબુદાણાની ખીચડી બનાવવા માટે હવે આપણે એક પેન લઈશું। તેમાં હું અત્યારે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશ। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે આ કટ કરેલા બટાકા ઉમેરી દઈશું। બટાકાને આપણે આ રીતે થોડીક વાર હલાવી દઈશું અને બટાકાના ભાગનું આપણે તેની અંદર હવે મીઠું ઉમેરી લઈશું અને હવે તેને 1 મિનિટ માટે આ રીતે તેને સાંતળીશું। તો આ રીતે 1 મિનિટ જેવો આપણો સમય થઈ ગયો છે। તો હવે તેને ઢાંકણ ઢાંકી બટાકાને આપણે આ રીતે ચડવવા દઈશું। તો જુઓ, બટાકા આપણા સરસ ચડી ગયા છે અને હવે આ બધા બટાકાને આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો હવે બટાકા કાઢતા આપણે જે પણ આ તેલ વધ્યું છે તે જ તેલની અંદર આપણે 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરું આપણું ફૂટે એટલે આપણે 1 ચમચી જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું। મેં અત્યારે 1 તીખું લીલું મરચું અને 1 નાનો ટુકડો આદું લીધું છે, તો તેને આપણે આ રીતે બરાબર સાંતળી લઈશું અને હવે આપણે તેની અંદર જે આપણે અધકચરો કરેલો જે આપણો સિંગદાણાનો જે પાવડર છે તે આપણે 3 ચમચી જેટલો તેની અંદર ઉમેરી લઈશું। સિંગદાણાના પાવડરને આપણે બરાબર આ રીતે થોડી વાર સાંતળી લઈશું। સિંગદાણાનો પાવડર સાબુદાણામાં ઉમેરવાથી આપણી ખીચડી એકદમ છૂટી બને છે। તો હવે તેની અંદર આપણે આ જે પલાળેલા આપણા જે સાબુદાણા છે તે એડ કરી લઈશું। હવે સિંગદાણા અને આપણે સાબુદાણાને આપણે બરાબર હલાવી લઈશું। હવે તેની અંદર આપણે આ સાબુદાણાના ભાગનું આપણે મીઠું એડ કરી લઈશું અને હવે 1 થી 2 મિનિટ માટે આપણે તેને બરાબર સાંતળી લઈશું। આપણો જો 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે તેમાં આપણે 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। 1 ચમચી જેટલો આપણે અત્યારે લીંબુનો રસ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો આપણે સિંગદાણાનો પાવડર ઉમેરીશું। સાથે આપણે જે બટાકા આપણા તળી રાખ્યા છે તેને પણ આપણે ઉમેરી લઈશું। હવે બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે આપણે તેને ચડવવા દઈશું। તો આપણા હવે સાબુદાણા સરસ ચડી ગયા છે અને જુઓ, એકદમ સરસ ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું।
તો ગરમા ગરમ એકદમ ટેસ્ટી અને છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને હવે તેને કોથમીર અને દાડમના દાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું. તો આ સાબુદાણાની ખીચડી તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. તમે પણ આ શ્રાવણ માસના ઉપવાસમાં જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી કેવી બની. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. તો ચાલો બાય.